ચેપ્ટર નંબર 4 સ્ટ્રક્ચર ઓફ એટમ. તો સ્ટ્રક્ચર ઓફ એટમ છે, તો સ્ટ્રક્ચર ઓફ એટમ ની અંદર મેઇન ટર્મ કે આપણે લાસ્ટ ચેપ્ટર ની અંદર એટમ રિલેટેડ થોડી ઘણી વસ્તુઓ જોયેલી છે. એટમ છે ઇટ મીન્સ ધેટ કે આપણે એના માટે એવું કહે છે કે એલિમેન્ટ છે, એ એલિમેન્ટ નો કયો પોર્શન છે એટમ? સ્મોલેસ્ટ પોર્શન કોણ છે? એટમ. ઓલસો આપણી પાસે બીજી એક થિયરી હતી તે ડાલ્ટન. તો ડાલ્ટન્સ એટોમિક થિયરી ની અંદર આપણે એવું કહેતા હતા કે એટમ છે બધા કેવા છે? ઇન્ડિવિઝિબલ છે. ઇન્ડિવિઝિબલ ઇટ મીન્સ ધેટ કે ફરીથી ડિવાઇડ થતા નથી. તો એ ડિવાઇડ નથી થતા ઇન ધ સેન્સ ધેટ કે આપણે હવે આ ડાલ્ટન્સ થિયરી જે હતી એ ખોટી છે એવું પ્રૂવ કરવાનું છે. બીકોઝ કોઈ પણ એટમ છે, તો આ કોઈ પણ એટમ છે ને એ બધા શેમાં કન્વર્ટ થયેલા છે? સબ એટોમિક. સબ એટોમિક પાર્ટિકલ ઇટ મીન્સ ધેટ કે પ્રોટોન છે, ઇલેક્ટ્રોન છે અને ન્યુટ્રોન. જો પ્રોટોન હોય ને તો એ બધા કયા ચાર્જ વાળા હોય? પોઝિટિવ. ઇલેક્ટ્રોન હોય તો નેગેટિવ અને ન્યુટ્રોન હોય તો ઝીરો. ઇટ મીન્સ ધેટ કે કેવા હોય છે? ન્યુટ્રલ ચાર્જીસ શો કરે છે. બરોબર. તો આપણે આ ચેપ્ટરમાં આજ ડિસ્કવરી પહેલા ચેક કરવાનું છે કે પ્રોટોન કઈ રીતના ડિસ્કવર થયો, ઇલેક્ટ્રોન કઈ રીતના ડિસ્કવર થયો અને ન્યુટ્રોન કઈ રીતના ડિસ્કવર થયો. એના પછી એ એટમ જે હતા એની અંદર આ પ્રોટોન ને ઇલેક્ટ્રોન છે એ કઈ રીતના સેટઅપ થાય છે. બરોબર. એટલે કે એના સ્ટ્રક્ચર્સ કઈ રીતે ફોર્મ કરે છે, તો એ પણ આની અંદર ચેક કરવાનું છે. આ ઇન્ટ્રોડક્શન ની ટર્મ છે. તો પહેલા ઇન્ટ્રોડક્શન ચેક કરો, પછી ચાર્જ પાર્ટિકલ્સ ની થિયરી ચેક કરીએ. બરોબર. જો ટેક્સ્ટ બુક માં ચેપ્ટર નંબર 4 introduction માં ચેક કરો. In chapter number 3 we have learnt about the atom and the molecules are the fundamental building block of matter. કોઈ પણ મેટર છે એનો સૌથી સ્મોલેસ્ટ પોર્શન અથવા તો ફંડામેન્ટલ એટલે કે મેઇન જે ઇમ્પોર્ટન્ટ સ્પીસીસ છે એ કયું છે? કાં તો એટમ હશે કાં તો મોલેક્યુલ. યાદ કરો આપણે અલ્ટ્રાવિઝન ની વાત કરી હતી ત્યારે એવું કીધું હતું કે આખી બિલ્ડિંગ ઊભી કરી છે, તે બિલ્ડિંગ માટેનો જે કોઈ પણ એટમ છે એ કોણ હશે? બ્રિક્સ. તે બ્રિક્સ છે બધી કમ્બાઈન થઈ પછી એક વોલ બની અને વોલ બધી કમ્બાઈન થઈ પછી શું બન્યા? ક્લાસરૂમ એન્ડ સ્કૂલ. બરાબર. તો એનો ફંડામેન્ટલ યુનિટ કોણ છે? બ્રિક્સ. The existence of different kind of matter is due to different atom constituting them. વિચારો મારી પાસે સોડિયમ છે તો એની અંદર એટમ કોના હોય? સોડિયમ ના જશે. ક્લોરીન હોય તો ક્લોરીન. પણ એ બેનો ભેગા કરું તો ડિફરન્ટ એટમ્સ છે કમ્બાઈન થશે. પાક્કો. સો આ ડિફરન્ટ એટમ્સ કમ્બાઈન ક્યારે થયા? જ્યારે મેં ડિફરન્ટ એલિમેન્ટ લીધા ત્યારે. તો ઈચ એન્ડ એવરી એલિમેન્ટ છે બધા પાસે એટમ કેવા હશે? ડિફરન્ટ હશે. એની પ્રોપર્ટીઝ પણ કેવી હશે? ડિફરન્ટ હશે. Now the question arise. So the first question, what makes the atom of one element different from the atom of the another element? એટલે કે હું Na નો એટમ લઉં છું અને ક્લોરીન નો એટમ લઉં છું તો આ બંનેનો ડિફરન્સ એના બેસિસ ઉપર આપણને ખબર પડી શકે. એક તો એની સાઇઝ, એનો વેઇટ, એની ફિઝિકલ ઓર કેમિકલ પ્રોપર્ટીઝ, એના પછી એટોમિક માસ. એના ઉપરથી ખબર પડશે એટોમિક માસ. આ પાંચ ઉપરથી એકબીજાથી કેવા હોય? ડિફરન્ટ હોય. કયા કયા હોય? સાઇઝ, પછી માસ, ફિઝિકલ કેમિકલ પ્રોપર્ટીઝ અને પાંચમું કયું? એટોમિક માસ. એટોમિક માસ. બરાબર. ખાલી માસ અલગ છે, એટોમિક માસ અલગ છે. ઓકે. સેકન્ડ પોઈન્ટ, are the atoms really indivisible as proposed by the Dalton? ડાલ્ટને કીધું તો એની રીતે આપણે કહીએ તો એટમ ઇન્ડિવિઝિબલ છે? નો. એને એવું કીધું તો કે ઇન્ડિવિઝિબલ છે, બટ સાચુંમાં જોવા જાવ તો આપણને એના સબ એટોમિક પાર્ટિકલ્સ જોવા મળે છે. સબ એટોમિક પાર્ટિકલ્સ કયા છે? પ્રોટોન, ઇલેક્ટ્રોન્સ એન્ડ ન્યુટ્રોન્સ. Or are there smaller constituents inside the atom? Yes, smaller constituents છે કયા કયા છે? પ્રોટોન, ઇલેક્ટ્રોન, ન્યુટ્રોન. We shall find out the answer to this question in this chapter. આ ચેપ્ટર ની અંદર આપણે આનો આન્સર ફાઇન્ડ કરવાનો છે.
we will learn about the subatomic particles and the various models that have been proposed to explain how these particles are arranged within the atom. એટલે કોઈ પણ એટમ ની અંદર એનું મોડેલ કેવું થશે અથવા તેનું સ્ટ્રક્ચર કેવું થશે એના રિલેટેડ આમાં સમજવાનું છે. A major challenge before the scientists at the end of the 19th century. 19th century હોય તો યર કયું હોય? 1801 to 1899. Was to reveal the structure of atom as well as to explain its important property. એટલે પહેલા બધાએ આપણા એલિમેન્ટ ફાઇન્ડ કરી દીધા, એટમ ગોતી લીધા, સબ એટોમિક પાર્ટિકલ એ ગોતી લીધા, પણ એને સેટ કઈ રીતના કરવાના એના મોડેલ ત્યાં સુધી પ્રપોઝ થયા નહોતા. તો બોલે રા વર્ડ વાંચ તો ધ્યાન કે આપો એટલે બોલો. सेकंड लास्ट पैराग्राफ में सेकंड लास्ट लाइन तो પછી લખ્યું છે ને એલ્યુમિડેશન હે એલ્યુમિડેશન ને elucidation of the structure of elucidation શું કહેવાય? elucidation એક વર્ડ સાયલેન્ટ નથી. The elucidation of the structure of atom is based on the series of experiment. elucidation નો મીનિંગ શું થાય? તો જો કોઈ પણ વસ્તુ તમે ન્યુ ટ્રાય કરો છો તો ઘરે રીતે શાક બનાવતા હોય તો પહેલી વાર બનાવ્યું હોય તો બળી જાય, કાચું રહી જાય, વધારે પડતું તમે ચેડવી રાખો, કોઈ પણ વસ્તુ ચેક થશે એમાંથી. પણ તમે આફ્ટર અ સિરીઝ ઘણી બધી ટ્રાય કરી પછી તમે બનાવ્યું હોય તો કમ્પ્લીટ થશે. તો આજે એક પછી એક સાયન્ટિસ્ટોએ પોતાના મોડેલ પ્રપોઝ કર્યા, એની લિમિટેશન આવી કેન્સલ થઈ ગયા. તો આવા જે એક પછી એક મોડેલ આવ્યા તો એ બધા મોડેલોની સિરીઝ છે. એ સિરીઝને શું કહેવાય? ઇલ્યુસિડેશન. એટલે કે એરર વાળું મોડેલ છે પણ એને પ્રપોઝ કરેલું છે. બરાબર? One of the first indication that atom are not indivisible. પહેલું ઇન્ડિકેશન શું છે? એટમ કેવા છે? not indivisible. Comes from the studying static electricity and the condition under which electricity is conducted by the different substances. આ આપણને એટલા માટે કહે છે કે એટમ ઇન્ડિવિઝિબલ કેમ છે? તો ડાલ્ટને જે એક્સપેરિમેન્ટ કર્યો હતો ને એની અંદર એને ઇલેક્ટ્રિસિટી પાસ કરે. તો ઇલેક્ટ્રિસિટી પાસ કરો તો એ નેગેટિવલી ચાર્જ પાર્ટિકલને જ કેરી કરે, પોઝિટિવલી ને કેરી કરતો નથી. તો એ નેગેટિવલી ચાર્જ પાર્ટિકલને જ કેરી કરીને આગળ ગયો. એટલે કે એ જે આખી ટર્મ પ્રપોઝ કરીને કઈ કરી? સ્ટેટિક ઇલેક્ટ્રિસિટી. બરાબર? ભાઈ સ્ટેટિક ઇલેક્ટ્રિસિટી વિશે આખી થિયરી પ્રપોઝ તો કરી દીધી અને એને ઇલેક્ટ્રિસિટીમાં મહિલા કોણ? ખાલી નેગેટિવલી ચાર્જ. એ એક જ મહિલા ને એટલે ડાલ્ટને શું કીધું? કાવડા કેવા છે? સિંગલ એટમ છે, એના ફર્ધર ડિવાઇડ કરી શકતા નથી. આ ઇન્ટ્રોડક્શન હતું, એમાંથી એક પણ ક્વેશ્ચન પૂછાશે નહીં. ડન? બુક બંધ, ધ્યાન અહીંયા. હવે જો એના પછીની થિયરી છે ચાર્જ ઓન ધ પાર્ટિકલ. કોઈ પણ પાર્ટિકલ છે એના ઉપર તમે શું શો કરાવો છો? ચાર્જ. હવે જો એના માટે આપણને ખબર છે કોણ કોણ છે આપણી પાસે? પ્રોટોન છે, ઇલેક્ટ્રોન છે, ન્યુટ્રોન છે. હવે આને થોડી વાર સાઈડમાં રાખીએ. એના સિવાયની એક ડાયાગ્રામ છે જે બુકમાં નથી, એને ચેક કરીએ. આ જે બ્લોક છે ને એ બ્લોક શેનો છે? ટીબી. ટીબી એટલે શું કહેવાય? લેડ. બરાબર? આ લેડ નો બ્લોક છે એની અંદર હું કોઈ એક એલિમેન્ટ છે એને પુટ અપ કરું છું. આ એલિમેન્ટ છે એ કયો એલિમેન્ટ છે? રેડિયો એક્ટિવ. કયો એલિમેન્ટ પુટ અપ કરેલો છે? રેડિયો એક્ટિવ એલિમેન્ટ પુટ અપ કરેલો છે. રેડિયો એક્ટિવ એલિમેન્ટ હોય ને તેનું એક મેઇન ફંક્શન હોય કે એ શું ફોર્મ કરે છે? રેડિયેશન. ખબર હોય તો હિરોશીમા નાગાસાકી ઉપર એટોમિક બોમ્બ ફેંકાણા હતા, પણ એની અસરથી આજ સુધી ડિફોર્મ બેબીઝ ક્રિએટ થાય છે. એનું રીઝન શું? કે એટોમિક બોમ્બ જે હતા એ એટોમિક બોમ્બની અંદર શું થયું? રેડિયેશન ફોર્મ થયું ને રેડિયેશનના લીધે હજી પણ જે બેબીઝ ક્રિએટ થાય છે કેવા છે? ડિફોર્મ.
હવે જો આના ઉપર હું માઇનરલી સનલાઇટ છે એને એન્ટર કરું છું, શું એડ થયું? સનલાઇટ. તો આ જે રેડિયોએક્ટિવ એલિમેન્ટ છે ને શું કરશે? રેડિએટ થશે. રેડિએટ થશે ઇટ મીન્સ કે શું શો કરાવે છે? રેડિયેશન. તો ફર્સ્ટ ઓફ ઓલ એક રેડિયેશન ફોર્મ કરે છે અને એ જે રેડિયેશન છે ને એ આ રીતે મૂવ કરે છે, બરાબર? આ જે મૂવિંગ કર્યું ને આ મૂવિંગ શેના જેવું છે? ફાસ્ટલી મૂવિંગ હિલિયમ એટમ જેવું. શેના જેવું છે? ફાસ્ટલી મૂવિંગ કયા એટમ જેવું? હિલિયમ એટમ. હિલિયમ ઉપર ચાર્જ કયો છે? ઇટ મીન્સ ધેટ કે આ જે પાર્ટિકલ નું રેડિયેશન થયું ને બધા કયા ચાર્જ ના છે? પોઝિટિવ ચાર્જ ના છે. આ જે પોઝિટિવ ચાર્જ વાળા છે ને એ બધાને આ સાઇન થી ઇન્ડિકેટ કરે. આ સાઇન છે ને એને વંચાય આલ્ફા. ઇટ મીન્સ ધેટ કે અહીંયા જે પાર્ટિકલ્સ મળ્યા ને બધા પાર્ટિકલ્સ કયા છે? આલ્ફા પાર્ટિકલ્સ. તો આ સાઇન ને આપણે શું વાંચીશું? આલ્ફા. ડન. હવે આનું કમ્પ્લીટ રેડિયેશન થયું ને પછી ફર્ધર મેં લાઈટ તો કન્ટિન્યુ આપી જ છે, તો આમાંથી ફર્ધર બીજા પાર્ટિકલ્સ છે એ બહાર નીકળે છે. જે બીજા પાર્ટિકલ્સ બહાર નીકળ્યા ને એનો ચાર્જ કેવો છે? માઈનસ. માઈનસ ચાર્જ વાળા આ પાર્ટિકલ્સ ને કહેવાય છે અને શું કહેવાય? બીટા, નોટ બેટા. કયા પાર્ટિકલ્સ કહેવાય? બીટા. ચલો પોઝિટિવ વાળા નીકળી ગયા, પછી નેગેટિવ વાળા પણ નીકળી ગયા, પછી જે થર્ડ આવ્યા એ બધા કેવા હતા? ન્યુટ્રલ. આ ન્યુટ્રલ વાળા જે છે ને એને આ રીતે ડિનોટ કરાય અને આનું નામ છે ગેમા, નોટ ગામા. કયા કહેવાય? ગેમા પાર્ટિકલ્સ. તો તમારી પાસે ત્રણ ટાઈપના પાર્ટિકલ થયા. કયા કયા છે? આલ્ફા પાર્ટિકલ્સ, બીટા પાર્ટિકલ્સ એન્ડ ગેમા પાર્ટિકલ્સ. બરાબર? તો આ ત્રણનું રેડિયેશન થયું. હવે આ રેડિયેશન થયું પછી એ શું થયું? પોઝિટિવ થયા, નેગેટિવ થયા અને ન્યુટ્રલ થયા. સાયન્ટિસ્ટોને એટલી તો ખબર પડી આમાંથી કે કોઈ એટમ હોય એનું રેડિયેશન થાય તો અલગ અલગ પાર્ટિકલ શો કરે છે. સો આના વાઇઝ એને અનધર થિયરી પ્રૂવ કરી અને એના વાઇઝ જે અનધર થિયરી કરીને એના માટે પણ માટે મેં ભણી લેવાનું કીધેલું છે ને. આ એક ટ્યુબ છે. આ ટ્યુબ ની અંદર હું અહીંયા એક પંપ છે એને પુટ અપ કરું છું. that pump is known as which pump? Vacuum pump. Vacuum pump હોય ને તેનું કામ શું હોય કે અંદર જે કોઈ પણ એટમોસ્ફિયર અથવા તો એર નો પાર્ટિકલ છે એને શું કરી લેશે? એબ્સોર્બ કરી લેશે અને અંદર ઝીરો એટમોસ્ફિયર અથવા તો કમ્પ્લીટ વેક્યુમ છે એને શું કરશે? ક્રિએટ કરશે. બરાબર? પછી હું અહીંયા એક મેટલની પ્લેટ પુટ કરું છું. સેમ ટુ સેમ અહીંયા પણ એક મેટલની પ્લેટ પુટ કરું છું. બે જગ્યાએ પ્લેટ મૂકી દીધી. હવે આ પ્લેટ છે એને બાય ધ વાયર હું એક બેટરી જોડે કનેક્ટ કરું છું. પ્લેટ પુટ કરી એને કોની જોડે કનેક્ટ કર્યું છે? બેટરી. બેટરીમાં જે મોટો એન્ડ દેખાય એ પોઝિટિવ ચાર્જ હોય, નાનો એન્ડ દેખાય એ કયો ચાર્જ હોય? નેગેટિવ. હું આ વાયર છે એને કન્ટિન્યુ લઈ જાઉં તો આ પ્લેટ છે એને કોની જોડે કનેક્ટ કરું છું? નેગેટિવ. ડન. અહીંયા હું એક સ્વિચ પુટ અપ કરું છું. ડન. હવે આ જે છે ને આને કહેવાય CRT. CRT નો મીનિંગ થાય કેથોડ રે ટ્યુબ. કઈ ટ્યુબ કહેવાય? કેથોડ રે ટ્યુબ. ઓકે. હવે ચલો અહીંયા બેટરી રિલેટેડ થોડું સમજી લો. સપોઝ મારી પાસે કોઈ બેટરી છે. ઇટ મીન્સ પોઝિટિવ એન્ડ છે, નેગેટિવ એન્ડ છે. તો પોઝિટિવ એન્ડ જોડે જે કોઈ પણ તમે કનેક્ટ કરીને રાખ્યું છે, પોઝિટિવ જોડે આને કનેક્ટ કરીને રાખ્યું છે, તો પોઝિટિવ જોડે જે કોઈ પણ કનેક્ટેડ હોય ને એને કહેવાય એનોડ. શું કહેવાય? એનોડ. ઇટ મીન્સ કે અમારી આ પ્લેટ છે એ કઈ થઈ જાય છે? એનોડ થશે.
નેગેટિવ એન જોડે જે કે પણ કનેક્ટેડ છે એને કહેવાય કેથોડ. શું કહેવાય છે? ઇટ મીન્સ that કે આ નેગેટિવ એન જોડે કનેક્ટેડ છે તો આવડી આ પ્લેટ છે કઈ થઈ ગઈ? ડન. પાકો. હવે ચલો આપણે ફ્લો ઓફ ઇલેક્ટ્રિસિટી ચેક કરીએ. આપણે ઇન્ડિયામાં રહીએ છીએ એટલે રીતિ રિવાજોમાં સૌથી વધારે માનીએ. બરાબર? સેમ ટુ સેમ ઇલેક્ટ્રિસિટીમાં આપણે રીતિ રિવાજમાં સૌથી વધારે માનીએ છીએ. નોર્મલી રીતિ રિવાજ પ્રમાણે આપણે ઇલેક્ટ્રિસિટી છે એનો ફ્લો ક્યાંથી ક્યાં ગણીએ છીએ? પોઝિટિવ ટુ નેગેટિવ. પણ એ રિવાજો પ્રમાણે છે લીગલી સાચું નથી. સાચો પાથ જોતો હોય ઇલેક્ટ્રિસિટીનો તો સાચો પાથ કયો છે? તો એ નેગેટિવ માંથી બહાર નીકળશે અને ટ્રાન્સફર થઈને ક્યાંથી એન્ટર થશે? પોઝિટિવ. બરાબર? તો સાચો પાથ કયો છે? નેગેટિવ ટુ પોઝિટિવ. હવે એક ટર્મ વિચારો. આ દરવાજો છે આપણો ડોર છે એને ઓપન કરતો ને આ બોયઝ ની આખી લાઈન ઊભી રાખી છે. બરાબર? પાછળનો બોય એક છે એને એકને ધક્કો માર્યો તો એ ધક્કો છે કે આગળ સુધી પાસ થશે અને જે છેલ્લે ઊભો હતો એનો ક્યાં જતો હશે? એ જ કન્ડિશન અહીંયા. મેં સ્વિચ ઓન કરી તો ઇલેક્ટ્રિસિટી પાસ થશે. ઇલેક્ટ્રિસિટી પાસ થાય તો લીગલ પાથ કયો છે? નેગેટિવ ટુ પોઝિટિવ. તો નેગેટિવ છે એમાંથી ઇલેક્ટ્રોન બહાર નીકળશે બીકોઝ ઇલેક્ટ્રોન છે કયા ચાર્જના છે? નેગેટિવ ચાર્જ વાળા. તો ઇલેક્ટ્રોન બહાર નીકળ્યો એને આગળ વાળાને ધક્કો દીધો. કન્ટિન્યુઅસલી પ્રોસેસ ચાલશે. તો એ પ્રોસેસમાં અહીંયા વાળો જે હતો એનાને ધક્કો માર્યો તો અહીંયા જે ઇલેક્ટ્રોન હતો એ ક્યાં જશે? બહાર આવી જશે. પાકો. અહીંયા જે બહાર આવ્યું એ કોણ છે? ઇલેક્ટ્રોન ઉપર ચાર્જ કયો હોય? અહીંયા એનોડ છે. એનોડ ઉપર ચાર્જ કયો હોય? પોઝિટિવ નેગેટિવ ને એટ્રેક્ટ કરે. તો આવડો ઇલેક્ટ્રોન સ્ટ્રેટ પાથમાં અહીંયા આવશે. તો સેમ ટુ સેમ જ્યાં સુધી હું ઇલેક્ટ્રિસિટી કન્ટિન્યુ કરીશ ત્યાં સુધી આ રીતે ઇલેક્ટ્રોન્સ પાસ થશે. ઇલેક્ટ્રોન્સ આ પાસ થયા ને આ જે રેસ છે ક્યાંથી નીકળ્યા હતા? they are also known as કયા રેસ? કેથોડ. આનું ત્રીજું નામ છે. આને હું કેનાલ ગણું. કેનાલ ખબર છે? તો કેનાલ ગણું તો આના રેસ ને બીજું કયું રેસ કહેવાય? કેનાલ રેસ. પણ કેનાલ રેસ હોય કેથોડ રે હોય કે કેથોડ રે ટ્યુબ હોય આ બધાની અંદરથી ડિસ્કવરી શેની થાય છે? ઇલેક્ટ્રોન. શેની થાય છે? ઇલેક્ટ્રોન. આ આખી થિયરી આપણને પ્રૂવ કરીને કોને આપી હતી? જે થોમ્સન. બરોબર? આ જે થોમ્સને આખી પ્રૂવ કરીને આપી હતી. અને આ ઇલેક્ટ્રોન છે એ નેગેટિવલી ચાર્જ છે પણ જે થોમ્સને જ કીધું. બરોબર? આ ડાયાગ્રામ એ ટેક્સ્ટબુકમાં નથી કે આ થિયરી નથી. પણ એની અંદર આ એક જ વર્ડ આપેલો છે. કેનાલ રેસ ખબર પડે એટલા માટે ડાયાગ્રામ ડ્રો કરેલી છે. બીજો ક્વેશ્ચન થઈ કે ઇલેક્ટ્રોન અહીંયાથી એનોડ પાસે આવી ગયો પછી એનોડ થી પોઝિટિવ માં જશે કે નહીં? નહીં જાય. રીઝન કે આ જે પ્લેટ છે એનોડ વાળી એની આગળ હું એક બીજી સ્ક્રીન મૂકી દઈશ. that screen is known as fluorescent screen. કઈ સ્ક્રીન કહેવાય? ફ્લોરોસન્ટ સ્ક્રીન. આ ફ્લોરોસન્ટ સ્ક્રીન મૂકી દઈશ ને તો પછી ઇલેક્ટ્રોન બધા સ્ક્રીન ઉપર જ જશે એનોડ ઉપર નહીં જાય. બરાબર? પછી હું સ્વિચ ઓફ કરી દઉં સ્ક્રીન ને બહાર કાઢી લો તો ઇલેક્ટ્રોન બધા ક્યાં હશે? સ્ક્રીન ઉપર જ હશે એનોડ ઉપર નહીં. તો એના ઉપરથી કઈ મેં ડિસ્કવરી ઓફ ઇલેક્ટ્રોન કરેલી છે. ડન. હવે ઇલેક્ટ્રોન છે નોર્મલી કહે છે કે સબ એટોમિક પાર્ટિકલ છે. તો એટમ એ આપણે નથી જોઈ શકતા તો સબ એટોમિક જોઈ શકીએ? તો એને ખબર કઈ રીતના પડી કે અહીંયા ઇલેક્ટ્રોન આવી જ ગયો. તો એ કઈ રીતના ખબર પડશે કે અહીંથી જે ઇલેક્ટ્રોન ઇજેક્ટ થાય, ઇજેક્ટ થવો એટલે બહાર નીકળો. ઇજેક્ટ થશે ત્યારે ઇલેક્ટ્રોન રિવોલ્વ કરીને ક્યાં સુધી આવશે? કઈ સ્ક્રીન ઉપર? ફ્લોરોસન્ટ. તો આ ફ્લોરોસન્ટ સ્ક્રીન ઉપર આવશે ને ત્યારે વિઝિબલ રેન્જની લાઇટ શો કરશે. એટલે કે નોર્મલી અહીંયા ગ્રીન લાઇટ થઈને બંધ થઈ જશે. તો ગ્રીન લાઇટ થઈને બંધ થઈ ગઈ એટલે સમજી લેવાનું ક્યાં કોણ આવી ગયું છે? ઇલેક્ટ્રોન આવી ગયો છે. ડન. ઓકે. આ આખી થિયરી હતી. ડન. ચેક કરો ચલો હવે. Charge particles in matter. For understanding the nature of charged particle in matter, let us carry out the following activities. હવે એક્ટિવિટી છે એ ઓલરેડી આપણે પરફોર્મ કરેલી છે. ફર્સ્ટ એક્ટિવિટી માં એવું કે છે કાંસકો લઈને માથું ઓળો. હવે કોમ છે એને લઈને તમે એક જ જગ્યાએ કોમને ફેરવશો અને પછી તમારા કોઈ પેજીસ ઉપર લઈ જાઓ
તે પેજીસ અટ્રેક્ટ થશે. પી એટ્રેક્ટ જે મેગ્નેટમાં આયન અટ્રેક્ટ થાય ને એટલું બધું અટ્રેક્ટ નહીં થાય. માઇનોરલી પેજ છે એ ડિફ્લેક્ટ થશે. બરાબર. એના પછી તમે ગ્લાસ રોડ છે એને બરોબર પેલા કોટનનો અથવા તો સિલ્કનું કોઈ કપડું હોય ને એનાથી બરોબર રોડને ઘસી નાખો. અને પછી કોઈ ફુગ્ગો હોય, બલૂન છે એર ભરેલી હોય એવો, તો એર વાળો જે બલૂન છે એની પાસે લઈ જાવ તો બલૂન છે એ શું થશે? ડિફ્લેક્ટ થશે. આ એક્ટિવિટી કે છે. એક્ટિવિટી લખવાની નથી. From these activities can we conclude that on rubbing two objects together, શું કર્યું છે? બે ઓબ્જેક્ટ ને બરોબર રબિંગ કર્યું છે. They become electrically charged. ઇલેક્ટ્રિકલી ચાર્જ થાય છે. યસ, ઇલેક્ટ્રિકલી ચાર્જ થાય છે. ધેટ્સ વાય તો શું કરે છે? ડિફ્લેક્શન શો કરાવે છે. Where does this charge come from? આવો ચાર્જ ક્યાંથી મળે છે ને? જ્યારે આપણે રબ કરીએ છીએ ત્યારે એના સબ એટોમિક પાર્ટિકલ્સ છે એ શું કરાવે છે? પોતાનો ચાર્જ છે એને શો કરશે. This question can be answered by the knowing that an atom is divisible. ડાલ્ટને શું કીધું હતું? Indivisible. પણ અહીંયા આપણે આ રબિંગ કર્યું એટલે ચાર્જ મળ્યા એટલે આપણે શું કહીએ છીએ? Divisible. And consist of the charge particle. અને શેનાથી કન્સિસ્ટ થયેલો છે? ચાર્જ પાર્ટિકલ બે છે, પ્રોટોન અને ઇલેક્ટ્રોન. ન્યુટ્રોન ચાર્જ પાર્ટિકલ નથી, એની પાસે ચાર્જ નથી, એ કેવો છે? ઝીરો, મીન્સ ન્યુટ્રલ છે. Many scientists contributed in revealing the presence of charged particle in an atom. ઘણા બધા સાયન્ટિસ્ટે પોતાનું થોડું ઘણું નોલેજ આપેલું છે કે પાર્ટિકલ્સ ની અંદર ચાર્જ છે કે નહીં, ચાર્જ છે તો કઈ રીતના પ્રેઝન્ટ છે, એ બધી વસ્તુ. અંડરલાઈન. It was known by the 1900 that the atom was not a simple indivisible particle. એ સિમ્પલ નથી કે ઇન્ડિવિઝિબલ નથી એવું નથી, but contain at least one subatomic particle. એ શું કરે છે? એટલીસ્ટ એની પાસે એક તો સબએટોમિક પાર્ટિકલ અવેલેબલ છે. The electron identified by the J.J. Thomson. ઇલેક્ટ્રોન કોને આઈડેન્ટિફાઈડ કર્યો છે? J.J. Thomson. Even before the electron was identified, એટલે કે ઇલેક્ટ્રોન ક્યારે ફાઇન્ડ થયો છે? નિયર અબાઉટ 1900. તો એની પહેલા એટલે કે 1886 માં ઈ ગોલ્ડસ્ટેઇને શું ડિસ્કવર કર્યું છે? રેડિયેશન ઇન ધ ગેસ ડિસ્ચાર્જ એન્ડ કોલ ધેમ ધ કેનાલ રેઝ. ડન. તો આ જે થિયરી છે એ સૌથી પહેલા કોને પ્રૂવ કરેલી છે? ડી ગોલ્ડસ્ટેઇન. પણ એ ગોલ્ડસ્ટેઇને છે ને ઊંધી પ્રોસેસ કરી હતી. એટલે કે ઓલી જે રિવાજો પ્રમાણે મોલ્ડ આપણો ફ્લો થાય છે એ ત્યાંથી ત્યાં સુધી પોઝિટિવ ટુ નેગેટિવ. તો હવે વિચારો કે આ થિયરી ઊંધી થઈ ગઈ. તો પોઝિટિવ માંથી નેગેટિવ માં જશે. તો પોઝિટિવ માંથી બહાર નીકળતી ચાર્જ કેવો હોવો જોઈએ? પોઝિટિવલી ચાર્જ. પોઝિટિવલી ચાર્જ છે એ ક્યાં જશે? નેગેટિવ. ચેક કરો તો મેં જ લખ્યું છે. These rays were positively charged radiation which ultimately led to the discovery of another subatomic particle. છે એટલે કે આમાંથી કયો નીકળ્યો બહાર? પોઝિટિવલી ચાર્જ. અને શું કરી દીધી? ડિસ્કવરી ઓફ પોઝિટિવ ચાર્જ પોઝિટિવ ચાર્જ subatomic particle. This subatomic particle had a charge, underline, charge equal in magnitude but opposite in sign to that of the electron. હવે જો આના માટેની જે ચાર્જ વાળી વાત છે ને એ તમારી પાસે પ્રોટોન હોય ને તો પ્રોટોન છે એનો ચાર્જ છે પોઝિટિવ અને આ ચાર્જ નો યુનિટ છે કુલમ. બરાબર. તો પ્રોટોન હોય તો એની વેલ્યુ કેટલી છે? પ્લસ 1.6 10 - 19 કુલમ. ઇલેક્ટ્રોન હોય ને તો એનું માસ અથવા તેનો ચાર્જ રહેશે તો આ જ તે, પણ અહીંયા સાઈન કઈ આવશે? માઈનસ. એટલે કે એક પોઝિટિવલી ચાર્જ છે, બીજો કયા ચાર્જ છે? નેગેટિવલી ચાર્જ. Its mass was approximately 2000 times than that of the electron. એટલે કે પ્રોટોન નો માસ ઇલેક્ટ્રોન ના માસ કરતા કેટલો છે? 2000 times more. It was given the name of proton. એનું નામ શું આપ્યું અમને? પ્રોટોન. In general, an electron is represented by E minus. કારણ કે નેગેટિવલી ચાર્જ છે તો એને આપણે શેનાથી ડિનોટ કરીએ છીએ? E minus થી. પ્રોટોન હોય તો એને P plus.
The mass of proton is taken as 1 unit and its charge as a +1. 1 યુનિટ એટલે કેટલો +1. ઇલેક્ટ્રોન હોય તો -1. જો અહીં પછી લાઈન જ છે. Done? It seemed highly likely that an atom was composed of proton and electrons. શાથી ફોર્મ થયેલો છે? પ્રોટોન and electrons. આ પ્રોટોન and electrons થી ફોર્મ થયો હોય તો એ બે જણા છે તે મ્યુચ્યુઅલી શું કરે છે? રિએક્ટ થશે. મ્યુચ્યુઅલી બેલેન્સિંગ their charges. મ્યુચ્યુઅલી શું કરે છે? બેલેન્સ. મ્યુચ્યુઅલી બેલેન્સ કરવું એટલે એક +1.6 રહેશે, બીજો કેવો રહેશે? -1.6. નોર્મલી જોઈએ તો કમ્પાઉન્ડ કેવું થઈ જાય? સ્ટેબલ. It also appeared that the proton were in the interior of the atom. Atom છે એના interior માં હોવું, it means that atom ના nucleus માં હોવું. atom ના શેમાં હોવું? nucleus માં. તો proton nucleus માં છે તો electron ક્યાં હશે? બહાર. બરાબર? કઈ રીતે? પેજ નંબર 50 કાઢો. એમાં જો તમને ઉપર 1s સોરી હાઇડ્રોજન દેખાયું? માં હાઇડ્રોજન જો એમાં આ રીતે હશે. બરાબર? તો આ જે છે ને એનું ન્યુક્લિયસ છે, આ જે છે ને ઈ કોણ છે? એનો ઇલેક્ટ્રોન. ન્યુક્લિયસ માં કોણ હોય? પ્રોટોન. તો ન્યુક્લિયસ છે એમાં પ્રોટોન છે, એની બહાર કોણ છે? ઇલેક્ટ્રોન. પાક્કો? તો અહીંયા ઇઝીલી રિમૂવ થશે કારણ કે શેમાં છે? ઇન્ટિરિયર માં છે. પણ ઇલેક્ટ્રોન ઇઝીલી ઇજેક્ટ કરવો હોય તો હું કરી શકીશ. પાછા For whereas electrons could easily be peeled off but not protons. Peeled off એટલે એને ઇજેક્ટ કરી શકો. એટલે કે ઇલેક્ટ્રોન અહીંયા આઉટર માં છે એટલે એને ઇઝીલી ઇજેક્ટ કરી શકું, પણ પ્રોટોન છે એને ઇઝીલી ઇજેક્ટ કરી શકતા નથી. Now the big question was, what sort of the structure did this particle of atom form? એટલે કે આમની અરેન્જમેન્ટ કેવી રીતે થશે, એમનું સ્ટ્રક્ચર કેવું થશે? તમે એવું તો કહી દીધું છે કે એની પાસે બે સબ એટોમિક પાર્ટિકલ તો છે. કોણ કોણ? પ્રોટોન છે અને બીજો કોણ છે? ઇલેક્ટ્રોન. We will find the answer to this question below. Below એટલે નીચે નહીં, પાછળ. બરાબર? આવડશે થિયરી? આ થિયરીમાંથી તમારે આખો ક્વેશ્ચન લખવાની. તમારે આની અંદરથી 4 to 5 MCQ કાઢો તો MCQ 1 word 1 sentence વાળા ક્વેશ્ચન કાઢો તો એ જાતે ક્વેશ્ચન બનાવવાના. Who was the first scientist to discover electron? જે થોમ્સન. પ્રોટોન માટેની સૌથી પહેલા કેનાલ રેસ કોને ફોર્મ કરેલી? તો ઇલેક્ટ્રોન છે ક્યારે ફાઇન્ડ થયેલો? નિયર અબાઉટ 1900. પ્રોટોન નો માસ કેટલો ગ્રેટર હોય ફ્રોમ ધ ઇલેક્ટ્રોન? 2000. તો આ ક્વેશ્ચન છે એ લખવાના. ઓકે, એની પાછળ ચેક કરો ભાઈ, ઇન્ડેક્સ ક્વેશ્ચન આવી પાછળ. What are the canal rays? સમજાવો મને હવે. From that bone. આયા. Fluorescent. No idea? Canal rays કોને કહેવાય? Yes, say. From cathode, electron pass and join to the floor પાસ થાય જ કે pass. Electron pass to anode. Is that between the rays will rays is kept. ABCD go to like બીજા સાચો છો એક્સપ્લેન ન કરી શકો. બીજું કોઈ? સર જે આ માઇનસ જે ચાર્જ છે એટલે કે જે માઇનસ ઇલેક્ટ્રોન છે એ એનોડ સુધી જશે, વચ્ચે જે ફ્લુરોસેન્ટ સ્ક્રીન છે ને જે પાર્ટિકલ એટ્રેક્ટ થશે ને એને કહેવાશે કેનાલ રેસ. કેનાલ રેસ છે એના માટે પર્ટિક્યુલર ટેક્સ્ટબુકમાં આપ્યું છે એ લખો. એ ગોલ્ડસ્ટેઇન છે ને શું ફાઇન કર્યું હતું? રેડિયેશન ઓફ ધ
Gas. gas in discharge tube. discharge tube એટલે આ ટ્યુબ છે એ જે discharge tube ની અંદર એને શું કર્યું હતું પોઝિટિવલી ચાર્જ ને નેગેટિવ બાજુ મૂવ કરાયા હતા એ બધા કયા છે કેનાલ રેઝ આ થિયરીમાં કેનાલ રેઝ નું એક્સપ્લેનેશન છે ઓકે Sir, પૂરી પાર્ટિકલ સુધી લખવાનું છે Get to the disk. second if an atom contain one electron and one proton will it carry any charge or not કયો ચાર્જ જેટલા પ્રોટોન છે એટલા ન્યુટ્રોન ઇલેક્ટ્રોન છે એટલે કે જેટલા પોઝિટિવ ચાર્જ છે એટલા જ કોણ છે સામે નેગેટિવ તો બંને એકબીજાની વેલ્યુઝ ને શું કરી દેશે કેન્સલ આઉટ તો શું થઈ જશે 0 ઇટ મીન્સ ધેટ ન્યુટ્રલ ડન એના પછી સ્ટ્રક્ચર ઓફ એટમ છે એ કાલે કરાઈશ એના સિવાય બોર્ડ ઉપર બે ડાયાગ્રામ દેખાય છે આ ડાયાગ્રામ ફેરબુક માં જોઈએ ઓલી ડાયાગ્રામ મને ટેક્સ્ટ બુક માં જોઈએ તમે ટેક્સ્ટ બુક માં ડ્રો કરી પછી ફેરબુક માં ડ્રો કરો મને કોઈ વાંધો નથી ઓકે પણ મારે આ બે ડાયાગ્રામ જોઈએ તમારી ટેક્સ્ટ બુક માં હોય તો ટેક્સ્ટ બુક માં ફેરબુક માં હોય તો ફેરબુક